એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય સ્થિતિની અંદરમાં જ્યારે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ બંને બંધ સ્થિતિમાં હોય છે, એટલે કે બ્રેકર તમારું બંધ સ્થિતિમાં છે, નોન ઓપરેટિંગ કન્ડિશનમાં છે, ત્યારે કોન્ટેક્ટ જે છે એકબીજા સાથે જોડાયેલા છે, જેના લીધે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ તેમનામાંથી પસાર થાય છે. તે વખતે પ્રેશરાઇઝ્ડ હવાનું જે રિઝર્વર જે તમારી ટેન્ક રાખેલી છે એની સાથે જોડેલો એર વાલ્વ આપણે બંધ હશે, કારણ કે તે ટાઈમે કોઈ આર્ક જ નહીં હોય તો તમારે અંદર પ્રેશરાઇઝ્ડ એર બ્લાસ્ટની જરૂર પડશે નહીં, એટલે એ વાલ્વ બંધ રહે છે, એટલે હવાનો કોઈ પણ બ્લાસ્ટ થતો નથી. આ એની નોર્મલ કન્ડિશન છે જ્યારે હેલ્ધી કન્ડિશનમાં બ્રેકર નોન ઓપરેટિંગ કન્ડિશનમાં છે ત્યારે. હવે જ્યારે કોઈ ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય છે ત્યારે બ્રેકર મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ઓપરેટ કરવામાં આવે છે. હવે એ ટાઈમ દરમિયાન ઓપરેટિંગ મિકેનિઝમ કે જે સામાન્ય રીતે કાં તો ન્યુમેટિકલી ઓપરેટેડ હોય એટલે કે હાઇડ્રોલિક પ્રેશર દ્વારા અથવા તો સ્પ્રિંગ ઓપરેટેડ હોય છે, જે ફિક્સ કોન્ટેક્ટ થી મૂવિંગ કોન્ટેક્ટને અલગ કરવાનું કામ કરે છે, એટલે કે એકબીજાથી છૂટા કરે છે. હવે જ્યારે આ કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થાય છે એટલે કે છૂટા થાય છે ત્યારે તે બંને વચ્ચે ઇલેક્ટ્રિકલ આર્ક શરૂ થાય છે અથવા તો ઇલેક્ટ્રિકલ આર્ક ઉત્પન્ન થાય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ નીચે તરફ ગતિ કરે છે તેમ તેમ એર પ્રેશર જે છે એ બિલ્ડઅપ થઈને એનો જે વાલ છે એ ઓપન થતો જાય છે, અને એ હવા જે છે એ હાઈ પ્રેશર વાળી જે લગભગ 20 થી 30 બારના પ્રેશર વાળી આર્ક ચેમ્બર તરફ જાય છે, એટલે આ નીચે તરફ આવે ને વાલ ધીરે ધીરે ખુલતો જાય, એટલે પેલો પ્રેશરાઇઝ્ડ એર અંદર આવતો જાય છે આર્ક ચેમ્બર તરફ. હવે આમ કોન્ટેક્ટ અલગ થવાના કારણે જે ઇલેક્ટ્રિકલ આર્ક ઉત્પન્ન થાય છે એના દ્વારા એ બંને વચ્ચે કરંટનું કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહે છે. હવે આ આર્ક જે છે એ કોન્ટેક્ટની એક્સિસ ઉપર જ લાગેલા થાય છે, એટલે કે આ દિશામાં જ જ્યાં દિશામાં તમારો કોન્ટેક્ટ છૂટો થાય છે એ જ દિશા ઉપર તમારો આર્ક લાગેલો હોય છે, અને એ સેમ કોન્ટેક્ટની એક્સિસ ઉપર હોવાના કારણે એને એક્સિયલ આર્ક કહેવામાં આવે છે. આ પ્રેશરાઇઝ હવાનું જે બ્લાસ્ટ થાય એટલે કે જે વિસ્ફોટ થાય છે એ નોઝલ દ્વારા આર્ક પાથ ઉપર એટલે જ્યાં આગળ આર્ક જઈ રહ્યો છે, ફિક્સ કોન્ટેક્ટ થી મૂવિંગ કોન્ટેક્ટ દૂર જાય છે એટલે આ દિશામાં તમારો આર્ક જઈ રહ્યો છે, એ આર્કની ઉપર એક્સિયલી તમે એને ગાઈડ કરો છો પ્રેશરાઇઝ્ડ એરને. હવે આ જે હવા છે મુખ્યત્વે આર્કની ગરમીને દૂર કરીને આર્કને ઠંડો કરે છે, અને એનું રેઝિસ્ટન્સ વધારવા માટે આર્કની લંબાઈ વધારે છે, સાથે સાથે એના આયનાઇઝ્ડ કણોને દૂર કરે છે અને આર્કના પાથને ડીઆયોનાઇઝ એટલે કે આર્કને ઓલવવાનું કામ કરે છે. હવે જેમ જેમ ઓલ્ટરનેટિંગ કરંટ તેના નેચરલ ઝીરોની નજીક પહોંચે છે અને નેચરલ ઝીરોમાંથી જ્યારે પસાર થાય છે તેમ તેમ તમારો આર્ક નબળો પડતા ધીરે રહીને જ્યારે આ નેચરલ ઝીરો પર પહોંચે છે ત્યારે આર્ક ઓલવાઈ જાય છે. આ હવાનો બ્લાસ્ટ જે છે ઝડપથી કોન્ટેક્ટની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને એટલે વધારતો જાય છે, મજબૂત કરતો જાય છે, જેથી તમારો આર્ક જે છે ડીઆયનાઇઝ થાય છે. એના કારણે આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ શકતો નથી. આમ આર્ક કરંટ સંપૂર્ણપણે ક્વેન્ચ એટલે કે વિક્ષેપિત થાય છે. એકવાર ફોલ્ટ દૂર થઈ જાય પછી આ હવાનો વાલ્વ બંધ કરવામાં આવે છે અને કોન્ટેક્ટને ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા ફરીથી બંધ સ્થિતિમાં લઈ જઈ શકાય છે. બ્રેકરની અંદરનું જે ક્વિન્ચિંગ મીડિયમ છે એટલે કે જે પ્રેશરાઇઝ હવા છે એ બદલ્યા વિના, કારણ કે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદરમાં તમારે ઓઇલ વારંવારના ઓપરેશન પછી બદલવું પડતું હતું, એવું આમાં બદલવાની જરૂર રહેતી નથી અને તમારું બ્રેકર ફરીથી નવા ઓપરેશન માટે તૈયાર થાય છે. સાથે સાથે આની જોડે એક આઇસોલેટર મૂકેલું છે જે સિરીઝ આઇસોલેટર હોય છે, કારણ કે આમાં કોન્ટેક્ટ ટ્રાવેલનું ડિસ્ટન્સ ઓછું હોવાના કારણે સંપૂર્ણપણે આઇસોલેશન જરૂરી હોય એના માટે સિરીઝમાં એક આઇસોલેટર મૂકેલું છે, જે જેવા કોન્ટેક્ટ છૂટા પડે છે આઇસોલેટર ઓપન થઈ જાય છે, જે નક્કી કરે છે અથવા તો નિશ્ચિત કરે છે કે તમારા કોન્ટેક્ટ હંમેશા સેપરેટ રહે, એટલે કે જે તમારો હેલ્ધી પાર્ટ છે અને જે તમારો ફોલ્ટી પાર્ટ છે એ બંને એકબીજાથી દૂર રહે. તો આ રીતે એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર કામ કરે છે.